નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 6 લેખણ ઝાલી નો રહી, પેજ નંબર 29 પર. લેખણ ઝાલી નો રહી સાહિત્ય પ્રકાર છે પાઠનો લોકકથા છે, જેમના લેખક છે જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ જાદવનો જન્મ 10/1/1940 થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે લેખક પરિચય મેળવી લઈએ, જે પેજ નંબર 29 પર આપેલું છે કે જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધોકા તાલુકાના આકરો ગામના વતની છે. લોક સાહિત્ય ક્ષેત્રે સંશોધન સંપાદનમાં એમને વિદ્યાર્થી કાળથી જ રસ હતો. એમણે અત્યાર સુધીમાં લોક સાહિત્યની વિવિધ કથાઓને અનેક પુસ્તકો રૂપે પ્રકાશિત કરી છે. મરદ કસુંબલ રંગ ચડે, આપણા કસબીઓ, મરદાઈ માથા સાટે, લોકજીવનના મોતી વગેરે એમના લોકકથાના લોકજીવન અને લોક સંસ્કૃતિને સ્પર્શતા વિવિધ વિષયોના પુસ્તકો છે. કે ભાલ પંથકની આ લોકકથામાં કહળ સંગે કરેલી દાંડાઈનો બદલો હરખચંદ કેવી યુક્તિથી વાળે છે તેનો તાદૃશ્ય ચિતાર મળે છે. આ લોકકથામાં માનવ સ્વભાવની વિષમતાનો પરિચય મળે છે. લેખકે ભાલ પંથકના તળપદા શબ્દોનો સુંદર વ્યવહારિક વિનિયોગ ભાષાકર્મનો ઉત્તમ નમૂનો પૂરો પાડ્યો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠની શરૂઆત કરીએ. કે જ્યારે તમે પેજ નંબર 29માં પાઠ પર ધ્યાન આપશો તો સાથે સાથે શબ્દમાં પણ ધ્યાન આપવાનું છે. તેનો ઉચ્ચાર છે, કઈ રીતે લખાય છે, એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે આ પાઠની સમજૂતી મેળવીએ. કે શરૂઆત થાય છે કે ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને એટલે કે પાસે, અને કનેર પંથક પાઘડીપણે પથરાયેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી એક કહેવત કહેવાતી આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠનું નામ છે લેખણ ઝાલી નો રહી. લેખણ એટલે કે કલમ, કે કલમ શા માટે ઝાલી ન રહી એ આપણે પાઠ દરમિયાન સમજીશું કે શું આવે છે તે, જેથી કરીને લેખકે આ પાઠનું નામ લેખણ ઝાલી નો રહી રાખ્યું. લેખણ એટલે કલમ. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડો એટલે ગામની હદ, અડીને એટલે કે પાસે, ભાલ અને કનેર પંથક એટલે કે ધોળકા અને ધંધોકા વચ્ચેનો પ્રદેશ, પાઘડીપણે પથરાયેલા છે. પાઘડીપણ એટલે અહીં પાઘડી જેવા વિસ્તારે એટલે કે લંબાઈમાં વધારે પણ પહોળાઈમાં ઓછા. પાઘડીપણ એટલે જે રીતે પાઘડીની લંબાઈ વધારે હોય અને પહોળાઈ ઓછી હોય એ રીતે. કુદરતની અમી દ્રષ્ટિ એટલે કે મહેરબાની ઓછી હોવાને કારણે આદિકાળથી એટલે કે જૂના સમયથી એક કહેવત કહેવાતી આવી છે. કઈ કહેવત છે એમના માટે? ભાલ અને કનેર પંથક માટે તો કે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ. તો આ કહેવતનો અર્થ શું થાય? તો કે સાવ ઉજ્જડ, કે જ્યાં ઝાડ પાન જોવા ન મળે. સાવ ઉજ્જડ, કે જ્યાં ઝાડ પાન જોવા ન મળે એવી જગ્યા. આવી ઝાડ પાન વિનાની વેરાન ધરતીને, વેરાન એટલે કે ઉજ્જડ, વેરાનનો અર્થ અહીં શું થશે? ઉજ્જડ ધરતીને માથે કબૂતરના માળા જેવું નાનું એવું ગામ છે. ગામનું વર્ણન કેવું કરેલું છે? તો કે કબૂતરના માળા જેવું નાનું એવું ગામડું ગામ છે. ગામમાં કયા કેવા લોકો રહે છે તેની વાત કરવામાં આવી છે. તો કે ગામમાં રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણ એટલે કે ગામમાં વસાવતા, ગામમાં બક્ષિસ આપીને વસવાટ માટે બોલાવવામાં આવેલ કારીગર, તેને કહેવાય છે વસવાયા વરણના. 501 ખોરડા છે. ખોરડ એટલે કે માટીની ભીત અને
છાપરાનું નાનું ઘર। બે એક ખોરડા વાણિયા અને બ્રાહ્મણના છે। ત્યાર પછી આગળ છે કે ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા માંડે છે। ઉચાળા ભરવા એટલે રૂઢિપ્રયોગ છે કે ઉચાળા ભરવાનો અર્થ અહીં શું થશે તો કે ઘર બાર ખાલી કરી નીકળી જવું કે ભાગવું। ઉચાળા ભરવાનો અર્થ શું થશે ઘર બાર ખાલી કરી નીકળી જવું। ચોમાસાના પગરણ મંડાય। ચોમાસાના પગરણ મંડાય એટલે કે શરૂઆત થાય, પગરણ માંડવી શરૂઆત કરવી એ પણ રૂઢિપ્રયોગ છે। ભારે વરસાદ તથા વાજળીથી, વાજળી એટલે પવનનું વાવાઝોડું, વાજળીનો અર્થ શું થશે પવનનું વાવાઝોડું। ગાડા માર્ગ બંધ થઈ જાય એટલે કે ગાડાના આવવા જવાનો થયેલો માર્ગ, જે રસ્તો છે ગાડાથી ચાલતો જે રસ્તો છે, ગાડાના આવવા જવામાંથી થયેલો માર્ગ છે રસ્તો છે એ બંધ થઈ જાય છે। મૌર્ય ગામના ખેડૂતો, મૌર્ય એટલે અહીં શું થશે એનો અર્થ પહેલાં, મૌર્યનો અર્થ શું થાય પહેલાં। તળપદા શબ્દનો પ્રયોગ કર્યો છે કે પહેલાં ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા, હટાણું એટલે કે ખરીદી, હટાણુંનો અર્થ અહીં શું થશે ખરીદી કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની, કે હટાણું કરવા જાય કેટલા મહિના ચાલે 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતની વસ્તુ, ખેતીની અને ઘર વપરાશની સટરપટર ચીજ, સટરપટર એટલે કે પરચુરણ નાની મોટી ચીજ વસ્તુઓ, જણસોની ખરીદી કરી। અહીં ચીજ જણસોનો અર્થ શું થશે ચીજ વસ્તુની, કે નાના મોટી ચીજ વસ્તુઓની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા, ઘરમાં સંગ્રહી રાખતા એટલે ઘરમાં સંગ્રહ કરતા। એ સમયની વાત છે કે મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા, કે અહીં રૂઢિપ્રયોગ છે કે 2 પાંદડે થવું એટલે કે સુખી સંપન્ન થવું, 2 પાંદડે થવું એટલે સુખી સંપન્ન થવું, કે મહેનત મજૂરી કરી 2 પાંદડે થયેલા કહળસંગ ગાડું જોડીને ધંધુકે હટાણું કરવા ગયા, એટલે કહળસંગ ગાડું જોડીને ધંધુકે ખરીદી કરવા ગયા છે। સુલેમાન ઘાંચીની ઘાણીએથી 2-3 ડબ્બા તલના તેલના, ધાણી એટલે કે તેલ પીસવાની ફરતા બળદવાળી વ્યવસ્થા। સુલેમાન ઘાંચીની ધાણીથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળની ભેલિયું, ભેલિયું એટલે કે ગોળની નાની ચાકી ભેલી, દાળ ચોખા મીઠું મરચાં લસણ ડુંગળી અને બટેટાના કોથળા અને બીજું આગું પાછું ખરીદ કરી ગાડામાં મૂક્યું, કે આટલી બધી વસ્તુઓ ખરીદીને એ ગાડામાં મૂકે છે। રાંધવાનો ભરડો દઈને, રાંધવું એટલે કે દોરડું, રાંધવાનો અર્થ શું થશે દોરડું, ભરડો દઈને ગાડું ગામના માર્ગે એટલે ગામના રસ્તે વહેતું કર્યું એટલે કે ચલાવવા લાગ્યું। ત્યાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરખચંદ શેઠે સાદ દીધો, કે શું કહે છે કે 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ હરખચંદે અવાજ આપ્યો, શેઠે સાદ આપ્યો એટલે કે અવાજ આપ્યો કહળસંગને। પછી ત્યાર પછી પેજ નંબર 30 પર, તો દરેક વિદ્યાર્થી હવે પેજ નંબર 30 પર ધ્યાન આપે। હવે હરખચંદ કહે છે કે એ કહળસંગ ભાઈ ઘડી 7 બળદિયાને તાણી ચાલો ને, તો અહીં
હરખચંદ છે એ કહળસંગભાઈને અવાજ દીએ છે કે એ કહળસંગભાઈ ઘડી સાત એટલે થોડો વખત, થોડો સમય. ઘડી સાતનો અર્થ અહીં શું થશે? થોડો વખત અથવા તો થોડોક સમય. બળદિયાને તાણી ઝાલોને એટલે કે લગામ ખેંચીને ઊભું રાખવું, કે બળદિયાને લગામ ઝાલીને ઊભા રાખો થોડીક વાર માટે. આ કપાસિયાનું બચકું ઘર લગી લેતા જાઓ ને. અહીં બચકુંનો અર્થ બાચકું છે એટલે કે નાની પોટલી ગાંસડી. શું કહે છે કે થોડીક વાર માટે આ બળદિયાને તમે એની લગામ છે એ ખેંચીને રાખો. આ કપાસિયાનું બાચકું છે એ ઘર સુધી લેતા જાઓ. હરખચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંતનો ભાર આ જ ગાડામાં ભર્યો છે. એમાં તમારો કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? કહળસંગ કહે છે હરખચંદને. શું કહે છે કે બળદિયાના ગજા ઉપરાંતનો એટલે કે હિંમત કરતાં વધારે, તાકાત કરતાં વધારે. ઉપરાંતનો ભાર આ જ ગાડામાં ભર્યો છે. એમાં તમારો કપાસિયા, એમાં એટલે કે એમાં તળપદો શબ્દ છે કે એમાં તમારા કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે? ભાઈ સાબ, કપાસિયા ભરીએ કોઠી ફાટી જ જાય. ભાઈ સાબ એટલે ભાઈ સાહેબ સંબોધન કરે છે. કોને? કહળસંગને. કોણ કરે છે? હરખચંદ. શું કહે છે કે કપાસિયા ભરીએ કોઠી થોડી જ ફાટી જાય. કહેવત છે કપાસિયા ભરે કોઠી થોડી ફાટી જાય. કહેવત છે તેનો અર્થ શું થાય? તો કે હલકી વસ્તુ સમાવવી ક્યાંય પણ સમાવી શકાય છે. જે વજનમાં હલકી વસ્તુ હોય એ ગમે ત્યાં સમાવી શકાય છે. ભલા થઈને આટલું બાચકું લેતા જાઓ. શું કહે છે કે સારા માણસ થઈને, ભલા થઈને તમે આ બાચકું લેતા જાઓ. હરખચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો. હાટડીનો અર્થ શું થશે? નાની દુકાન. હાટડીનો અર્થ શું થશે? નાની દુકાન. કે ગામમાં તમે નાની દુકાન માંડીને બેઠા છો, શરૂઆત કરીને બેઠા છો, તો માલ લઈ જવા આગું ગાડું ભાડે કરી લેતા હો તો. શું કહે છે કે તમે નાની દુકાન કરીને બેઠા છો તો માલ લઈ જવા માટે એક ગાડું ભાડે કરી લેતા હો તો. નરી વાણિયા વિદ્યા જ વાપરો છો. વાણિયા વિદ્યા એટલે અહીં તેનો અર્થ થશે કામ કઢાવી લેવાની ચતુરાઈ. કામ કઢાવી લેવાની ચતુરાઈ. ત્યાર પછી આગળ કે ભઈલા આજ તો હાટની ખરીદી કંઈ ન હતી, કે આજે કાંઈ એટલી ખરીદી કરવાની ન હતી. વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો. વૈદ્યના પડીકા લેવા માટે આવ્યો હતો, પણ થયું એટલે કે થયું. તળપદો શબ્દ છે કે ઘરે ગાય વિયાય એવી છે એટલે કે બચ્ચાને જન્મ આપવો. વિયાવું એટલે કે બચ્ચાને જન્મ આપવો. તો અહીં સુધી આવ્યો છું તો લાવને કપાસિયાનું બાચકું નાખતો જાઓ એટલે કે લેતો જાઓ. ગાડાવાળા કોઈને કોઈ હરિના લાલ મળી રહેશે. હરિના લાલ મળવા એટલે કે ભગવાનની કૃપા ધરાવનાર માણસ, અથવા અહીં તેનો અર્થ થશે કોઈ મદદ કરનાર. હરિનો લાલ મળી રહેશે રૂઢિપ્રયોગ છે. તેનો અર્થ શું થશે કે ભગવાનની કૃપા ધરાવનાર માણસ અથવા તો કોઈ મદદ કરનાર. ત્યાર પછી આગળ કહે છે શેઠિયા તમે નેવાના પાણીએ હાથ ધોવો છો ને. નેવાના પાણીએ હાથ ધોવા રૂઢિપ્રયોગ છે. નેવાના પાણીએ હાથ ધોવા એટલે તેનો અર્થ શું થશે તો કે કોઈની ઉદારતા કે ભલમાનસાઈનો દુરુપયોગ કરવો. કોઈની ઉદારતા કે ભલમનસાઈનો દુરુપયોગ કરવો અથવા તો મફતનું મેળવવું. કાયમ મફતિયું કોણ લઈ જાય, કે દરરોજ મફતમાં કોણ લઈ જાય?
કોક દી નાણાં ભીડ હોય ને ઉછીનું ઉધાર લેવા આવીએ ત્યારે તો હાટડીએથી હેઠા ઉતારી દ્યો છો, એ સાંભળે છે? હેઠા એટલે કે નીચે. હેઠાનો અર્થ શું થશે? કે નીચે. કહળસંગ હરખચંદને કહે છે કે ક્યારેક તમે હંમેશા મફતનું જ ગોતો છો. ક્યારેક કે નાણાં ભીડ હોય, ક્યારેક નાણાંની તંગી હોય છે, ત્યારે ઉછી ઉધાર લેવા આવી છે ત્યારે તમે દુકાનેથી તો નીચે ઉતારી દ્યો છો, એ તમને યાદ આવે છે? ઓલિયું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે, સમજ્યા? અહીં ઓલિયું એટલે તેનો અર્થ શું થશે? પેલું. કે પેલું કહે છે ને કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. કહેવત છે કે આપણે વેત નમીએ તો કોઈ હાથ નમે. તેનો અર્થ શું થશે? કે કોઈની સાથે આપણે સહેજ સારો વ્યવહાર કરીએ તો એ વ્યક્તિ આપણી સાથે એથી વધારે સારો વ્યવહાર કરે. કે કોઈની સાથે આપણે જો સારો વ્યવહાર કરીએ તો સામેવાળી વ્યક્તિ પણ આપણી સાથે સારો વ્યવહાર કરે. ત્યાર પછી આગળ કહે છે કહળસંગભાઈ, ઉધારે તો આખી હાટડી દઈ દેવી, પણ વખતસર ચોપડા ચોખ્ખા કરવા જોવી ને. હરખચંદ કહે છે કોને? તો કે કહળસંગને. કે કહળસંગભાઈ, ભાઈ એટલે કે ભાઈ, કે કહળસંગભાઈ ઉધારે તો આખી હાટડી દઈ દેવી, કે ઉધારમાં તો આખી દુકાન દઈ દેવી જ, પણ વખતસર એટલે કે સમયસર. વખતસરનો અર્થ શું થશે? સમયસર. ચોપડા ચોખ્ખા કરવા જોવે ને એટલે કે હિસાબ કરવો જોઈએ ને, કે સમયસર હિસાબ કરવો જોઈએ ને. એટલા માટે કે 3-3 વરહ લગી નાણાં ભરો નહીં ને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો, એમ હાલતું હશે? કે વરહ એટલે વર્ષ, કે 3-3 વર્ષ સુધી તમે પૈસા ભરો નહીં, નાણાં એટલે કે પૈસા ભરો નહીં, અને જ્યારે ઉઘરાણી કરીએ એટલે કે પૈસા માગીએ ત્યારે આંખો કાઢો. આંખો કાઢવી એટલે કે ધમકી આપવી, ડરાવવું. રૂઢિપ્રયોગ છે ધમકી આપવી અથવા તો ડરાવવું. કે ત્યારે તો આંખો કાઢો છો, એમ હાલતું હશે, એમ એટલે કે એમ કંઈ ચાલતું હશે. અમારે આગળ પેટ છે ને. શું કહે છે? કે અમારે આગળ પેટ છે, એટલે આ રૂઢિપ્રયોગ છે. પેટ હોવું એટલે કે ખોરાકની આવશ્યકતા હોવી. ખોરાકની આવશ્યકતા હોવી. આ સાંભળીને કહળસંગે મનમાં ગાંઠ વાળી કે વાણિયો આજ માંડ ઘાયે ચડ્યો છે. ગાંઠ વાળવી મનમાં એટલે કે નિશ્ચય કરવું, નક્કી કરવું, કે આજે નિશ્ચય કરી લીધો કે આ વાણિયો આજે માંડ ઘાયે ચડ્યો છે. ઘાયે ચડવું એટલે કે લાગમાં આવવું. લાગમાં આવવું. હિંગ તેલ હમણાં કાં ફાટીને ધુમાડે વહી ગયો છે. ફાટીને ધુમાડે જવું એટલે કે બહુ છકી જવું. રૂઢિપ્રયોગ છે બહુ છકી જવું. ગામમાં કોઈને શરમ ભરતો નથી, આજ એને ધોળે દાડે તારા ન બતાડું તો મારું નામ કહળસંગ નહીં. શું કહે છે? કે આજે તો મેં નિશ્ચય કર્યું છે, નક્કી કર્યું છે. કોણ બોલે છે? આ કહળસંગ. કે ગામમાં કોઈની શરમ ભરતો નથી એટલે કે કોઈનું માન રાખતો નથી, બહુ છકી ગયો છે. કે આજે તો એને ધોળે દાડે તારા ન બતાવવું તો મારું નામ કહળસંગ નહીં. અહીં રૂઢિપ્રયોગ છે કે ધોળે દહાડે તારા બતાવવા એટલે કે અસહ્ય પરિસ્થિતિમાં મૂકી દેવું, કે આ તો હું એવી એને પરિસ્થિતિમાં મૂકી દઈશ. ત્યાર પછી ગાડા ઢુકડો આવીને ત્યાંથી વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભાગ 2માં આની ચર્ચા કરીશું. તો અહીંયા સુધી આપણે આ પાઠ પૂરો કરીએ છીએ. ભાગ 2માં આપણે આગળ જોશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.